પ્રાથમિક શાળા, તાલુકો પડાણા, જિલ્લો મહીસાગર. મારું નામ વર્ષાબેન નાજીભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. અમે વિકસિત ભારત અંતર્ગત આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિવિધ ચારના પાનનો ઉપયોગ કરી ડીશ, થાળી, વાડકી બનાવી વિવિધ રોજબરોજની વ્યવહારમાં ઉપયોગ કરી ભારત દેશમાં વધતો જતો પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી શકાય અને પ્લાસ્ટિક મુક્ત ભારત બની શકે છે. ખાખરો, વળ, તેલ જેવા પાનના ઉપયોગ કરી ડીશ, થાળી, વાડકી બનાવી વિવિધ પ્રસંગોમાં લોકો ખાઈ શકે છે. ફાયદા: ખોરાક સ્વાદિષ્ટ લાગે છે અને પ્રદૂષણ અટકે છે. પ્લાસ્ટિકથી થતું નુકસાન ઘટાડી શકાય છે. આ ડીશ છે. ડીશ કેળીના પાંદડામાંથી બનેલી છે. આ ખાખરાનું પાંદડું છે. આ થાળી બનેલી છે. આ કેળીનું પાંદડું છે. આ મોટી થાળી બનેલી છે. આ વડલાનું પાંદડું છે. આ મોટી થાળી છે. આ વાટકો છે. વાટકો સાગના પાનમાંથી બને છે. આ ફળના પાનમાંથી બને છે. આ ખાખરાના પાનમાંથી બની શકાય છે. આ બદામના પાનમાંથી બની શકાય છે. આ વાટકો છે. આ વાટકાને વડના પાનથી ગૂંથીને બનાવેલો છે. આ વાટકામાં દાળ ભાત અને શાક, રોટલા ચોળીને ખાઈ શકાય છે. આ વાટકો વડના પાનમાંથી બનેલો છે અને